તો નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તો આગળ આપણે વિડીયોમાં વાત કરવાની છે ડુંગળીના બજાર ભાવની. જે આપણે કાલે તમને વિડીયો આપ્યો હતો, તો કઈ રીતનો નિર્ણય લેવાનો છે, શું છે, આગળ તમને વિડીયોમાં જે આપણે ભરતસિંહભાઈ જે ખેડૂતના સંગઠનના જે આગેવાન છે, આગળ વિડીયો આપણે એનું આપણે તમને આગળ બતાવશું. પણ જેટલી સંખ્યામાં ખેડૂતો આવવા જોવા એટલા નથી આવ્યા, પણ એ પણ મને પણ થોડુંક દુઃખ થાય છે. ખેડૂતો આપણા પ્રશ્ન છે, આપણે સોલ્યુશન કરવાનું છે, તો બને એટલી સંખ્યામાં આપણે જઈએ તો આપણું સોલ્યુશન જલ્દી આવવાનું છે. બાકી જો તમે ઘરેથી એવો નિર્ણય લેતો કે ઓલો જશે તો મારો નિર્ણય આવી જશે, તો એમ કોઈ નિર્ણય કોઈ આવતો નથી. કેમ કે આપણું જ્યાં સુધી સંગઠન પાકું નહીં થાય ત્યાં સુધી, અત્યારે તો હાલો આપણે આ વર્ષની ડુંગળી વાત કરી, પણ હજી અત્યારે ચોમાસામાં વાત કર્યું આપણે મગફળી, કપાસ ઘણું વાવેતર કરશું, પણ જો આ રીતે આપણું સંગઠન એક સરખું નહીં હોય તો આપણને ગમે ત્યારે સફળતા નહીં મળે. એટલે એટલું કહેવા માંગુ છું, બને એટલો સાથ સહકાર આપશો તો તમને તમારી માટે ફાયદો થશે. તો મળશું આપણે આગળના મોવાના વિડીયો સાથે. આપણે કરવાનો છે ન્યાય. કહેલાને જંગ કા ભલે મરી જવું અને કા ભલે મારી નાખવા પડે, કારણ કે ડુંગળીના ભાવ અહીંથી મોવાના બજારમાંથી નક્કી કરી પછી બહાર નીકળવાનું છે. બોલો, છે તમારામાં તાકાત? ડુંગળી, સફેદ ડુંગળીનો ભાવ અહીંથી નક્કી કરી નીકળવાનો છે તમારામાં તાકાત? છે તમારામાં તાકાત? પીછે હાથ કરે આ ગુજરાતીમાં, આ શબ્દમાં, આ ભાષામાં, આ ઉંમરે મારે આ શબ્દ બોલવાનો જોવે, પણ ઝાકાજી બોલે છે એમ જ હોય. તમને એ કહી દઉં કે રામને રાવણ બાંધ્યા છે ને, તેથી એમ નહીં કીધું હોય કે ગોરના સેવા તમે ગોરના દીકરા છો, તમે દશરથ, એ તો ઝાકાજી માં આવી જીત્યું હોય તો જ બાધર થાય ને. બલવે ખોટી વાત નહીં, આપણે બીજી વાત નહીં કે આપણને ક્યાં ખબર છે, પણ મને ખબર છે દાદા કે રામ ને રાવણ બાંધ્યા હોય, તેથી રામે એમ કીધું હોય કે તમે તો ધર્મેશ્વર છો, પુત્ર છો, રાવણ છો, અને રાવણે એમ ન કીધું હોય કે તમે તો રઘુવંશના છો, દશરથ કુમાર છો. એ તો ઝાકા જીકર બોલાવી તો એટલે હું ઝાકા જીક બોલાવું છું કે આપણે પીછે હટ કરવાનું થતું નથી. બરોબર? પીછે હટ કરે એની વાતમાં ફેર એના પાપ, પીછે હટ કરે એની વાતમાં ફેર એના પાપ છે. મંજૂર નહીં મારે આમાં કાંઈ છે, મારે ડુંગળી છે નહીં, મારે સફેદ ડુંગળીનો અહીંયા વેચવા આવવાની નથી, મારે કોઈની વેપાર કરવાનો નથી, મારે કોઈ મિલી ભગત કરવાની નથી, મારે કોઈ અહીંયા નેતા કોઈ નેતાઓ કઈ ગઠબંધન કરવાનું નથી, મારું કામ કોઈની કઈ મારે કઈ ગોઠવવાનું નથી, મારું વાહન મારે કઈ રાખવાનું નથી. પણ તમારે હાથે લડવું છો, તમારામાં તાકાત હોય તો એક જ કલાકમાં નિર્ણય લઈને ઉભો થવાનો છે. બરાબર? યારવાળા પોતે જ કે છે, યારવાળાએ પોતે જ સ્વીકાર્યું છે કે યારની અંદર 1 કરોડની આસપાસ ડુંગળી આવવાની છે સફેદ. એમાં 70 લાખ થેલા ડુંગળી, 80 લાખ થેલા ડુંગળી વેચાય. બરાબર? યારના રિપોર્ટના આંકડા બતાવે કે 1 કરોડથી 1.25 લાખ થેલી સફેદ ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં વેચાવાની છે, અથવા તો 2 દિવસોમાં વેચાવાની છે. એમાંની 70 થી 80 લાખ થેલા ડુંગળી વેચાઈ ગઈ. હવે 50% ડુંગળી હતી. એ તો રહેવાની વાત છે ને. તમને એ કહી દઉં મહેશભાઈ, તમે બીજા જિલ્લાના કોઈ પણ ભાવનગર શહેરના સિવાયના જિલ્લાના હો, એ તમામ આગેવાનોના ખેડૂતોને હું જાહેર કરું છું કે અમારા ભાવનગર જિલ્લાની અંદર ડુંગળી હાવ ઓછી, સફેદ ડુંગળી અત્યારે તમારા યાદના આંકડા તમારે જોઈ લેજો. આજની તારીખ જે જૂના છે અઠવાડિયાના, ભાવનગર જિલ્લામાં અમારે ડુંગળી ઓછી છે. આ મહુવા તાલુકાના થોડાક વિસ્તારમાં છે, તળાજા તાલુકામાં સફેદ ડુંગળી નથી, ઘોઘા તાલુકામાં સફેદ ડુંગળી નથી, ગારિયાધારમાં સફેદ ડુંગળી નથી, ભેસરમાં સફેદ ડુંગળી નથી,